નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આ ચેનલમાં. તો આજે આપણે જે કાલે રવિવાર છે તો રવિવારે ડુંગળી કેટલા વાગે જવા દે છે એની થોડીક માહિતી છે દુલાભાઈ પાસે જાણીએ. તો એક નવી અપડેટ એમ કહેવાય ને કે મોવા યાર્ડ છે તો તેને જે એમ કહેવાય ને ડુંગળીની આવક છે તે 22 તારીખ અને રવિવાર કાલે જે સવારમાં 9 કલાકેથી શરૂ કરશે અને સાંજે 6 વાગ્યા લગન આવક લેશે અને મુખ્ય યાર્ડ ભરાઈ જાય ત્યાર પછી દેવાળિયા ખાતે છે ત્યાં ઉતરશે. બરોબર, આ રીતનું છે તે મોવા યાર્ડની અપડેટ છે. હવે અત્યારે એમ કહેવાય કે ડુંગળીનો ભાવ તો એમ કે હાવ નીચો હોય એવો છે, તો ડુંગળીનો ભાવ આમ કેટલે સુધી આવે તો ખેડૂતોને પોહાય એની જરીક વાત કરો. ખેડૂતોને ડુંગળીનો ભાવ એમ કહેવાય ને કે 700 ની ઉપર બજાર રહી ને તો ખેડૂતોને ખર્ચા ઊભા થાય અને થોડું ઘણું ખેડૂતોને મળે એમ કે ખર્ચા ઊભા થાય. 1 વીઘાની અંદર ઓછાના આવે 35,000નો ખર્ચ લાગે ઓછાના, અને બિયારણ જે પ્રમાણે મોંઘવારી પ્રમાણે સોપાણ કર્યું હોય એવું મોંઘું બિયારણ લાવ્યા હોય તો 40,000 આજુબાજુ એક વીઘો તૈયાર થાય. મજૂરી ખર્ચા, ભાડા, ખેલાના ખર્ચા આ તેને ગણો ને તો ઓછાના અમે 700 ની ઉપર બજાર આવે તો છે તે ખેડૂતોને પહોંચ થતું હોય છે. અત્યારે એમ કહેવાય કે જે મોવાન આપણે જે ચેરમેન છે એણે જે સરકાર પાસે એમ માગણી કરેલી છે કે જે નિકાસ ડ્યુટી 20% છે એ એમ કહેવાય હટે, તો હું હટે તો આમ ખેડૂતોને કંઈ ફાયદો થાય ખરો? હવે એમાં એવું છે, જો એ 20% ડ્યુટી હટાવવાની જે છે તો હટી જાય તો 100 રૂપિયાનો સુધારો થઈ જાય, 500 ની આજુબાજુ વેચાવા લાગે, એટલો ફરક પડી જાય. અને જો શક્યતા બને તો નકર તો જે બજાર છે એ પ્રમાણે અત્યારે ડીમ જ છે 300 ની માંડીને જે 700 સુધી તો કેવા બજાર થાય છે. તો આપણે ઘણું એમ થાય કે 400 સુધી વેચાય છે તો આપણે 400 નથી આવતા એનું કારણ કંઈક હોય છે. આપણે માનો નહીં કે એક 16 ગુંઠા વીઘાની અંદર આપણે 100 ઠેલા ભરાના છે, 100 ઠેલા ભરી અને બદલો કાઢીને 90 ઠેલા હારા ભરી લીધા છે, પણ હવે એમાં અમુક ખેડૂતો એવું કરે છે કે ડાયરેક્ટ ભરી દે છે જીરામાં. પણ હવે 90 ઠેલાની અંદર 10 ઠેલી ઝીણી નીકળી જતી હોય છે. જો ઝીણી નીકળી જાય અને એક હરખી ક્વોલિટી એમ કહેવાય ને કે જે આ રીતે બની ગયું તો ખેડૂતોને 400 રૂપિયા મળે, અને ઓલા જે પ્લસ 10 ઠેલી ઝીણી કાઢી હોય 10 થી 15 ઠેલી જે નીકળે એને તેને 300 રૂપિયા મળી જાય. એસપોર્ટ જો બનાવવામાં આવ્યું તો સારું પડે, તો બજાર ભાવ એને પૂરેપૂરા મળી રહે, 400 ની આજુબાજુ બજાર મળી રહે. નકર પછી ઝીણી અંદર દેખાતું હોય તો એ 300માં વેચાઈ જાય. એ રીતે એમ કહેવાય ને કે એસપોર્ટિંગ કરવું બહુ અત્યારે જરૂરી છે. એસપોર્ટમાં જે જતું હોય કોઈ વેપારી એવું એસપોર્ટ લેતા હોય જે એસપોર્ટ જ ખરીદી કરતા હોય તો એના માટે એમ કહેવાય ને કે આ રીતે એસપોર્ટ બનાવવું જરૂરી છે. અને પ્લસ બીજું એ કે આપણે જે ડુંગળીની અંદર એક દડો ફાટવાનો પ્રશ્ન હોય છે. આ રીતે એમ કહીને દડો ફાટી જતો હોય, વિશેષ ડુંગળી પાકવાની તૈયારી થાય એટલે દડો ફાટી જતો હોય. અમુક જ્યારે દડાની હાઈટ મોટી થતી હોય એટલે આઈલી છે તે કરેક્ટ થઈ જાય, વસાડે ફાટવાની તૈયારી થઈ જાય. હવે એની અંદર આપણે બોરન કરીને આવે તો આપણે બોરન તત્વ જે ઘટતું હોય ને 20% બોરન આવે, બોરન ઘટતું હોય તો દડો ફાટવાનો પ્રશ્ન વધારે રહે. પછી અમુક તત્વો ઘણા બધા બીજા ઘટતા હોય છે ડુંગળી માટે. સલ્ફર ઘટતું હોય, સલ્ફર અને એમિનો એસિડ છે ને ડાંગર અને ડુંગળી માટે ખાસ મહત્વનું એ છે કે અત્યારે જે ઠંડીના વાતાવરણ હોય ત્યારે સલ્ફર દેવું બહુ જરૂરી છે ડુંગળી. સલ્ફરથી એના જે મૂળનો વિકાસ થાય અને ઉપર એમ કહેવાય ને કે છોડનો વિકાસ થાય. તો એના માટે એમ કહેવાય ને કે જે કલરો ફિલ કહેવામાં આવે, કલર જે ડુંગળીનો હોય એવો લાવવા માટે શું કરવું પડે, મેગ્નેશિયમ નાખ્યું હોય ને ડુંગળીની અંદર તો આ છોડનો કલર સારી રીતે આમ રહે અને દડાનો વિકાસ થાય. પણ સાથે સાથે બોરન એ મહત્વનું એ છે કે બોરન વીઘે 250 આપવાનું હોય છે, પણ બધાને બોરન આપવું એવી જરૂર નથી. જમીનની અંદર બોરન તત્વ ઘટતું હોય તો જ જમીનને બોરન છે તે 200 થી 250 ગ્રામ છે 1 વીઘાની અંદર પાઈ દે તો ખાતર સાથે ગળી દે તો જે દડા ફાટવાનો પ્રશ્ન હોય ને એ ઓછો રહે. અને પ્લસ જે આપણે મેગ્નેશિયમની વાત કરી તો એ મેગ્નેશિયમ એનો જેવો કલર હોય એ લાવવાનું કામ કરે. સાથોસાથ પોટેશિયમની આપણે વાત કરેલી છે. પોટેશિયમ શું કામ કરે કે એનો જે કદ વધારે, ઉત્પાદનમાં વધારો કરે અને વજનમાં વધારો કરે, અને દડાની સાઇઝ છે એકદમ એમ કહેવાય ને કે ગોળાઈ પકડે અને એનો કલર એકદમ સારો થાય. આ કામ છે તે એનું હોય છે. અને ખાસ કરીને જે બોરનનું મહત્વ એ છે ફ્લાવરિંગ કે જ્યારે ફ્લાવરિંગવાળા છોડ હોય જે 5 મહિનાનો પાક હોય એને 2 વખત બોરન આપવું જરૂરી છે, 250 ગ્રામ 2 વખત. પણ ડુંગળીની અંદર છે તે જ્યારે એમ કહેવાય ને કે 60 થી 75 દિવસની ડુંગળી થાય એટલે 1 વખત બોરન છે તે 200 થી 250 ગ્રામ છે એ 1 વીઘાની અંદર પાવામાં આવ્યું એનું કામ છે તે એમ કહેવાય ને કે સારું મળે. અને ડુંગળી બીજી આપણે પ્લસ વાત કરી કે ખેડૂતો ડાયરેક્ટ ભાવ ઘટા કરી અને ડુંગળી ડાયરેક્ટ વાઢી નાખે, ખેંચીને વાઢી નાખે, ઠેલા ભેરા નથી. એટલે આમ હોઈકું જે છે ને આ ગળતું ન હોય કે આ જે કોતરો કાઢવા એકદમ
પ્લસ ડુંગળી 8 દિવસ સુકાઈ જાય એટલે આ રીતનો લોદર થઈ જાય અને એનો આકાર છે એકદમ ક્વોલિટી સારી થઈ જાય. અને જે કાંઈ આનો રસ છે એ દડાની અંદર આવી જાય ને દડાનો આકાર છે એકદમ સારો થઈ જાય ને મહીકું જે ગળી જાય, જેને એમ કહેવાય ને કે 1 ઇંચનું મહીકું રાખવું જરૂરી છે. તો એનો વેપારી સારો એમ કહેવાય ને કે સારા વેપારી એને એમ કહેવાય ને કે જે લેતા હોય છે, કલર પણ સારો થઈ જાય. કલર છે એ સારો છે. આ રીતની ડુંગળીની જે એમ કહેવાય ને કે ટ્રીટમેન્ટ હોય છે. અને બોરન છે એ પણ બહુ ખેતી માટે જરૂરી છે. ખૂબ સરસ માહિતી છે એ દુલાભાઈ આપણને આપી. તો આવા નવા ડુંગળી વિશે તમામ વિડીયો છે એ તમને આ ચેનલમાં મળતા રહેશે. તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.